નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ રેલવે સ્ટેશન પર માનવતાને શર્મસાર કરતી ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો। દમણની નાનકડી જળપરી દેવાંશી બિસ્ટનો અદ્ભુત કીર્તિમાન, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું। મરીન કમાન્ડોનાઓ સાથે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાઈ। ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ આવી વિવાદમાં ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ વિવાદમાં। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ રેલવે સ્ટેશન પર માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ પોલીસે પર્દાફાશ કર્યો છે। ગત 8મી ડિસેમ્બરે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલી હાલતમાં એક નવજાત બાળકી જીવિત મળી આવી હતી। આ ચકચારી પ્રકરણમાં વલસાડ રેલવે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બાળકીની માતા સગીર વયની હોવાથી લોકલાજ અને બદનામીના ડરે પરિવારજનોએ આ ફૂલ જેવી બાળકીને મરવા માટે ભગવાન ભરોસે ટ્રેનમાં ત્યજી દીધી હતી। જુઓ આ અહેવાલ। ગત 8મી ડિસેમ્બરના રોજ સાંજે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલા વલસાડ પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં એક નવજાત બાળકી મળી આવી હતી। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વલસાડ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી। વડોદરા રેલવે ડિવિઝનની એલસીબી અને વલસાડ રેલવે પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ, સુરત, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનના સેંકડો સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। આ તપાસમાં ટેકનોલોજીની સાથે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હતી, જેમાં એક જાગૃત નાગરિકે પોલીસને ખૂબ મદદ કરી હતી। નવાઈની વાત એ છે કે આ નાગરિકની સગી બહેનના બીજા દિવસે લગ્ન હતા અને ઘરે જાન આવવાની હતી, તેમ છતાં સામાજિક જવાબદારી બાજુ પર મૂકીને તેમને રાતભર પોલીસ સાથે રહી આરોપીઓને ઓળખી કાઢવામાં મદદ કરી હતી, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીને જન્મ આપનાર માતા કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરા છે। પ્રેમ સંબંધમાં આ સગીરા ગર્ભવતી બની હતી। જોકે સગીર વયે બાળકીનો જન્મ થતાં બદનામીના ડરે પરિવારે તેને સ્વીકારવાની બદલે તેનાથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું। આ પરિવાર ભરૂચથી ટ્રેનમાં બેઠો હતો અને સુરત સ્ટેશન પસાર થયા બાદ વલસાડ આવતા પહેલા ચાલુ ટ્રેને તેમને નવજાત બાળકીને ટોયલેટમાં મૂકી દીધી હતી। બાદમાં તેઓ ટ્રેનમાંથી ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। હાલ રેલવે પોલીસે આ કૃત્યમાં સામેલ પરિવારજનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક તરફ લગ્નનો પ્રસંગ છોડીને પોલીસને મદદ કરનાર જાગૃત નાગરિકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તો બીજી તરફ સામાજિક બદનામીના ડરે પોતાની વાલસોઈ દીકરીને ત્યજી દેનાર પરિવારે ક્રૂરતાની હદ વટાવી દીધી છે। હાલ રેલવે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। આ ઘટના સમાજ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો બની રહી છે। खाली लेता हुआ बाजू अंदर बेहाड़ दे ગઈ તારીખ 8/12ના રોજ સાંજના વલસાડ પેસેન્જર ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલી, જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવેલ, જે બાબતની જાણ જીઆરપી પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને થતાં વલસાડ રેલવે પોલીસની ટીમ તપાસમાં લાગી ગયેલ હતી, જે બાબતે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ વડોદરા રેલવેની ટીમ
જેમાં એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ, સુરત, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવેલ, તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવેલ અને જે તપાસ દરમિયાન જે શકદાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવે. આ સમગ્ર તપાસમાં સીસીટીવી ફૂટેજીસ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તથા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની તપાસનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે આ તપાસ દરમિયાન જે વલસાડ અને વાપીના જે સામાન્ય પ્રજાજનો છે તેમના તરફથી જે પોલીસને સહકાર મળ્યો છે અને એમના તરફથી જે અમને તપાસમાં મદદ મળી છે, જેના કારણે આ આરોપીઓ સુધી પોલીસ પહોંચવામાં સફળ રહેલી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં જે એક સાહેબ છે જેની પોતાની બહેનના લગ્ન હતા અને વહેલી સવારે જાન આવવાની હતી એના ઘરે, તેમ છતાં પણ એ વ્યક્તિએ પોલીસને મદદરૂપ થઈ અને સાથે તપાસમાં આવી અને આરોપી સુધી પહોંચવામાં અમને મદદ કરેલી છે. આવા જવાબદાર નાગરિકોની મદદથી અને પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે. આ બાબતે જે ગુનો દાખલ થયેલ છે એમાં આરોપીઓની ધરપકડ કરી ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકી જે છે એ જેનું જન્મ થયેલ છે એ બાળકી જે આ તપાસમાં જે એક કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે એના દ્વારા એનો જન્મ આપવામાં આવેલું હતું, જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનો, એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને ત્યજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી. ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવી છે. એ લોકો ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત પછી એને વલસાડ આવતા પહેલા એને બાથરૂમમાં મૂકવામાં આવેલું હતું. દમણની નાનકડી જળપરી દેવાંશી બિસ્ટનો અદ્ભુત કીર્તિમાન એક જ શ્વાસે 12 મીટર સ્વિમિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું. દમણની એક નાનકડી બાળકીએ પોતાની અસાધારણ પ્રતિભાથી સમગ્ર દેશમાં દમણનું નામ ગૌરવાન્વિત કર્યું છે. માત્ર 4 વર્ષ અને 11 મહિનાની વયની આ દેવાંશી બિસ્ટે સ્વિમિંગમાં એક અવિશ્વસનીય રેકોર્ડ સ્થાપિત કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ IBRમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાવ્યું છે. દમણના કોસ્ટગાર્ડની સ્કૂલમાં ભણતી દેવાંશી દમણ ક્લબમાં સ્વિમિંગ કેમ્પ શરૂ થયો હતો. તેમાં સ્વિમિંગ શીખવા માટે જતી હતી. તેની માતાએ તેને ફક્ત જીવન રક્ષક તરીકે સ્વિમિંગ કરાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ અચાનક તેને જાતે જ પાણીની અંદર પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેને શરૂ કર્યું ત્યારે માતાને લાગ્યું કે દેવાંશીમાં કંઈ અલગ જ પ્રતિભા છે, તેથી અમે તેને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરાવી છે. અને પછી તેની માતાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ વિશે ખબર પડી. જ્યારે દેવાંશી માને તેના વિશે ખબર પડી ત્યારે જોયું કે આ સ્વિમિંગમાં કોઈ એવોર્ડ રેકોર્ડ ન હતો. જ્યાં બાળકો અંડર વોટર પરફોર્મ કરી રહ્યા હોય તેના માટે નોંધણી કરાવી અને આજે ખૂબ ગર્વ છે કે દીકરીએ અંડર વોટર પાણીની અંદર 12 મીટર એટલે કે 40 ફૂટનું અંતર એક જ શ્વાસમાં 25.40 સેકન્ડમાં પૂરું કર્યું છે. તેથી દીકરી માટે ખૂબ જ ગર્વની વાત છે. દેવાંશીની માતાએ પોતાની 4 વર્ષ અને 11 મહિનાની સ્વિમિંગ કેમ્પમાં ફેબ્રુઆરીમાં શરૂ થયેલ કેમ્પમાં 8 મહિના લગાતાર પ્રેક્ટિસ કરાવી. તેનું મેડિટેશન, તેનું રનિંગ, બ્રીધિંગ, હોલ્ડિંગ, શ્વાસ રોકાવાની પ્રેક્ટિસ કરાવી હતી. ત્યારબાદ આ સિદ્ધિ મળી. ફક્ત 4 વર્ષ અને 11 મહિનાની દેવાંશી દમણ ક્લબમાં સ્વિમિંગ કેમ્પ શરૂ થયો ત્યારે તે રોજ પ્રેક્ટિસ કરતી હતી, પરંતુ અચાનક કોચે જોયું કે દેવાંશી જાતે જ પાણીની અંદર અંડરવોટર પ્રવૃત્તિઓ શરૂ કરવાનું અંડરવોટર પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું છે અને તેને જોયું
ત્યારે કોચને લાગ્યું કે એમાં આ પ્રતિભા છે, તેથી તેમને પ્રોત્સાહિત કરીને પ્રેક્ટિસ કરાવી છે. અને પછી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ વિશે ખબર પડી ત્યારે જોયું કે ત્યાં સિવાય કોઈ રેકોર્ડ નથી જ્યાં બાળકો અંડર વોટર પરફોર્મ કરી રહ્યા હોય. તેના માટે નોંધણી કરાવી અને આજે ખૂબ ગર્વ છે કે દેવાંશી અંડર વોટર પાણીની અંદર 12 મીટર એટલે કે 40 ફૂટનું અંતર એક જ શ્વાસમાં 25.40 સેકન્ડમાં પૂરું કર્યું છે. आपका नाम क्या है? से बेस्ट देवांशी, आप कौन से स्कूल में पढ़ती हो कोच का पब्लिक स्कूल में. और आप स्विमिंग सीखते हो? यस कहाँ पे सीखते हो आप? कोच तबत क्लब में. आपने कुछ रिकॉर्ड बनाया है? कहाँ पे रिकॉर्ड बनाया है? कोच का पब्लिक इंडिया बुक्स में क्या रिकॉर्ड है आपका? अंडर वाटर स्विमिंग क्या रिकॉर्ड में किस तरह का रिकॉर्ड है आपका? 12 मीटर्स 25 सेकेंड्स में. मेरी बेटी का नाम देवांशी बिष्ट है. उसने इंडिया बुक्स ऑफ रिकॉर्ड में अपना नाम दर्ज करवाया है. उसने 12 मीटर की दूरी यानी कि 40 फुट की दूरी 25.40 सेकंड में पूरी की है, जो एक रिकॉर्ड है अपने आप में पूरे इंडिया में. पहले तो इसने दमन क्लब के थ्रू हमारा कैंप शुरू हुआ था, जिसमें हमने जस्ट एज अ लाइफ सीकर हैक के लिए हमने उसे सिखाने के लिए सोचा था. बट ऑल ऑफ सडन उसने अंडर वाटर खुद करने की कोशिश की, जो हमें बहुत सरप्राइजिंग लगा कि वो कैसे कर सकी इतनी छोटी बच्ची. तो हमने उसी स्किल्स को इनिशिएट किया, हमने उसी चीज़ को सराहाया और उस चीज़ को प्रैक्टिस करवाया. उसके लिए हमें काफ़ी मेडिटेशंस कराना, बिकॉज अंडर वाटर कराने के लिए आपको मेडिटेशंस की ज़रूरत है, ब्रेथ होल्डिंग करने की ज़रूरत है, योगा करने की ज़रूरत है, रनिंग करने की ज़रूरत है. तो वो चीज़ के लिए हमें काफ़ी प्रैक्टिस करवाना पड़ा और फिर आज हमें ये हासिल हुआ मुकाम. છોકરીનું નામ દેવાંશી બેસ્ટ છે અને એમનું જે અચીવમેન્ટ છે એ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં થયું છે. એ જે મારી પાસે દેવાંશી કોચિંગના થ્રુ મારી પાસે આવી હતી, તો કોચિંગમાં અમે એમની સ્કિલ્સ જોઈ હતી કે એમનું શું સ્કિલ્સ છે. બધા છોકરામાં અલગ અલગ સ્કિલ હોય છે, તો દેવાંશીમાં અંડર વોટરની એક સ્કિલ હતી જે એ પહેલેથી જ એમને પસંદ હતી. જ્યારે પણ મારી પાસે કોચ કરવા આવતી હતી તો એ ટાઈમ પર એમને અંડર વોટર જવા માટે બહુ ટ્રાય કરતી હતી. મને જ્યારે પણ આવે ત્યારે મને કહેતી હતી કે સર મને અંદર લઈ જાઓ પાણીના અંદર. તો એમની સ્કિલ જોઈને મેં એમના પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી હતી કે આપણે એમને ફ્રી સ્ટાઇલ નહીં પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અંડર વોટરમાં કોઈ રજિસ્ટ્રેશન થયું નથી તો આપણે એમને કરાવી શકીએ કોચિંગ થ્રુ કરાવીને અગાડી. તો એમના પેરેન્ટ્સ બી બહુ જ સપોર્ટિવ હતા અને દેવાંશીને અમે કોચિંગ કરાવ્યું અગાડી, અને કોચિંગના થ્રુ એમને આજે આ રિઝલ્ટ મળ્યું છે અને એમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રજિસ્ટ્રેશન થયું છે. દેવાંશી 4 વર્ષ અને 11 મહિનાની છે અને 12 મીટર્સ એમને કમ્પ્લીટ કર્યું છે, જે કે ફીટમાં અમે કરીએ તો 40 ફીટ થાય છે. અને એનો જે ટાઈમિંગ છે એ 25.40 સેકન્ડ છે, 25.40 સેકન્ડ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મરીન કમાન્ડોનાઓ સાથે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાઈ. ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ આવી વિવાદમાં ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ વિવાદમાં.
વિરામ બાદ આપનું સ્વાગત છે. મરીન કમાન્ડોનાઓ સાથે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અંતર્ગત વલસાડ જિલ્લાના મરોલીથી સરોંડા ગામ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ મરોલીથી સરોંડા ગામ સુધી કરેલ, જેમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ બોટ, શંકાસ્પદ ઈસમો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જ્યારે કોઈ આતંકવાદી સંગઠન બને ત્યારે તે સમયગાળો કટોકટી અને અગત્યનો હોય છે. તે જ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંત બાદનો સમયગાળો હાઈ એલર્ટનો સમય અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળા કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઈ એલર્ટ બાદ થાળે પડેલી નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાન હોય છે. આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળામાંથી પસાર થવું પડતું નથી. આ બાબતો ધ્યાને લઈ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિક પોલીસ મહાનિરીક્ષક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા ટેક ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની અતિ મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા, પોલીસ મહાનિરીક્ષક શ્રી દરિયાઈ સુરક્ષા ગાંધીનગર શ્રી PL માલસા તથા મરીન સેક્ટર કમાન્ડર અને પોલીસ અધિક્ષક શ્રી હાજીરા સુરત શ્રી SJ પરમારના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર લીડર નાયબ પોલીસ અધિક્ષક શ્રીએ M ફુગસિયા તથા મરીન ટીમ લીડર PSI શ્રી SS પઠાણ અને મરીન કમાન્ડોનાઓ સાથે સઘન પેટ્રોલિંગ શરૂ કરી હતી. તે અંતર્ગત વલસાડ જિલ્લાના મરોલીથી સરોંડા ગામ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ મરોલીથી સરોંડા ગામ સુધી કરી હતી, જેમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ બોટ, શંકાસ્પદ ઈસમો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ આવી વિવાદમાં ટેક. ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ વિવાદમાં વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ઉમરગામ મહારાષ્ટ્ર હદ વિવાદમાં બંને રાજ્યોના અધિકારીઓની હાજરીમાં માપણી પ્રક્રિયા શરૂ કરાઈ. ઉમરગામ તાલુકાના મહારાષ્ટ્રને અડીને આવેલા હદને લઈને ચાલી રહેલા વિવાદમાં ફરી એકવાર બંને રાજ્યોના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ દ્વારા સોળસુંબા ગ્રામ પંચાયતની કેટલીક જમીન મહારાષ્ટ્રની હદમાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નકશાના આધારે અગાઉ પણ આવો જ દાવો રજૂ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરમાં ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના અધિકારીઓની હાજરીમાં હદ વિવાદ સંબંધિત માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પ્રક્રિયા દરમિયાન સ્થાનિક રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થળ પર ચર્ચા અને તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી. માહિતી મુજબ ઉમરગામ વિસ્તારમાં આવેલી આ જમીન મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં સમાવેશ થયા બાદ દાયકાઓ સુધી કોઈ વિવાદ થયો ન હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ દ્વારા હદને અડીને આવેલી કેટલીક જમીન મહારાષ્ટ્રમાં આવતી હોવાનો નવો દાવો આગળ ધપાવવામાં આવી રહ્યો છે. देव मंदिर ट्रस्ट कितने दिन हमारे यहाँ पर है आवास है सर, हमारे गुजरात में इधर लिखा ना सर, वेवजी ग्राम पंचायत बराबर, ग्राम सोलसुंबा ग्राम पंचायत अंतर्गत आवास योजना ने સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ રેલવે સ્ટેશન પર માનવતાને શર્મસાર કરતી ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો. દમણની નાનકડી જળપરી દેવાંશી બિસ્ટનો અદ્ભુત કીર્તિમાન, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું. મરીન કમાન્ડોનાઓ સાથે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાઈ. ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ આવી વિવાદમાં ઉમરગામ અને મહારાષ્ટ્ર હદ વિવાદમાં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.